નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા ધીમે 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 નજીક આવી રહી છે અને એ પરીક્ષામાં તમે તનતોડ મહેનત પણ શરૂ કરી દીધી હશે ને. તો બસ એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારો ભાગીદાર બનવા માટે જે છે, હું દિવ્યેશ ઘાડિયા તમારી માટે લાવ્યો છું શું? વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6, આપણું પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 2C એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. આની આગળના વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે, પ્લેલિસ્ટ બની ચૂકી છે. વિડીયોઝ જોવા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચાલો વધીએ, શરૂઆત કરે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 2C તરફ. શું કહે છે? ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો with the correct words from the brackets, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. 4 blanks એટલે કે 4 ખાલી જગ્યા પૂછાશે. કેટલા ગુણની? 2 ગુણની હશે. ચાલો જો, સૌથી પહેલા શી, ઇટ, વી, ધે અને યુ, આ બધા કર્તા એટલે કે સબ્જેક્ટિવ છે. કર્તાના આધારે ખાલી જગ્યાઓ છે. ઓકે, ચાલો. વિલ ધ ચિલ્ડ્રન પ્લે નાઉ? તો યસ, ખાલી જગ્યા. ધ ચિલ્ડ્રન એટલે કે બહુવચન થાય, બહુવચન એટલે આવશે ધેય આવશે. હે, અંકિતા ઇઝ માય નેબર, ખાલી જગ્યા આર ગુડ ફ્રેન્ડ્સ. અંકિતા મારી નેબર છે, ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ્સ, તો ગુડ ફ્રેન્ડ્સ. અંકિતા મારી નેબર છે, અમે ગુડ ફ્રેન્ડ્સ છીએ. અમે એટલે આવશે વી. ખાલી જગ્યા આર સ્ટુડન્ટ્સ, યુ મસ્ટ ઓબી સ્ટડી વેલ, કે વિદ્યાર્થીઓ છે, ભણવું જોઈએ. તો યુ, અહીંયા યુ લખ્યું છે, યુ જ આવશે, કે તમે વિદ્યાર્થીઓ છો. ધેટ ઇઝ જાહ્નવી, ખાલી જગ્યા ઇઝ માય ફ્રેન્ડ. જાહ્નવી છે, તે જાહ્નવી છે, એ મારી ફ્રેન્ડ છે. જાહ્નવી જે છે છોકરીમાં એટલે આવશે શીમાં. ખાલી જગ્યા ઇઝ અ ક્યુટ પપી, એક ક્યુટ ગલુડિયું, તો એ હંમેશા ઈટમાં આવે. શેમાં આવે? ઈટમાં આવે. સિમ્પલ. બસ આવી સરળ રીતે. કેવી રીતે? આ એટલી જ સરળ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, એમાં પાર્ટ બીજો જોઈએ. એમાં મી, હિમ, હર, ઇટ અને અસ. તો આ બધી કર્મના આધારિત. કેવા આધારિત? કર્મના આધારિત એટલે કે ઓબ્જેક્ટના આધારિત ખાલી જગ્યાઓ છે. ચાલો. સોનલ ઇઝ સ્ટડીંગ, ડુ યુ ડિસ્ટર્બ? તો સોનલ જે છે ભણી રહી છે, તો મેં એને ડિસ્ટર્બ કરશો? હર. સોનલ છે, છોકરી છે ને, છોકરી માટે શું આવે? હર આવે. યસ. હી ઇઝ અનુજ, હી અનુજ છે, તે અનુજ છે. ડુ યુ નો? તો હી માટે શું વપરાય? હી નું થઈ જાય હિમ. ટીના હેઝ અ કેટ, ટીના પાસે બિલાડી છે. શી લાઇક્સ ટુ પ્લે વિથ, તો બિલાડીની વાત થાય છે ને, કે ટીના પાસે બિલાડી છે અને તેને એની સાથે રમવું, એની સાથે એટલે કે ઈટ સાથે રમવું ગમે છે. બિલાડી માટે ઈટ વપરાશે. આઈ ફાઇન્ડ ઇંગ્લિશ ડિફિકલ્ટ, મને ઇંગ્લિશ અઘરું લાગે છે. કેન યુ હેલ્પ? મને અઘરું લાગે છે ને, તો શું તમે મારી મદદ કરશો? મી આવશે. વી આર લોસ્ટ, અમે ખોવાઈ ગયા છીએ. કેન યુ હેલ્પ? વી છે, તો વી નું અસ થઈ જશે, કે શું તમે અમારી મદદ કરી શકશો? ચાલો આગળ વધીએ. હવે યોર, હિઝ, ઇટ્સ, અવર અને ધેર, તો આ સંબંધક. શું? સંબંધક સ્વરૂપો પ્રમાણે ખાલી જગ્યાઓ છે. ચાલો. ધ પીકોક સ્પ્રેડ, ખાલી જગ્યા થ્રેડ્સ એન્ડ ડાન્સ. તો પીકોક એટલે કે મોર, તો મોર માટે શું વપરાય? વપરાય ઇટ્સ. મોર એના પંખ ફેલાવે છે અને નૃત્ય કરે છે. પ્લીઝ ગીવ અસ, ખાલી જગ્યા ટોયસ, કે મહેરબાની કરીને અમને અમારા રમકડા આપો. અમને અમારા રમકડા આપો. પછી ગીવ ધેમ, ખાલી જગ્યા ટિકિટ્સ. ધેમ છે તો થઈ જશે ધેર, કે તેમને તેમની ટિકિટ્સ આપી દો. આકાશ બ્રોડ, ખાલી જગ્યા ડોગ. આકાશ, આકાશ જે છે કૂતરો લઈને આવ્યો, પણ એનો કૂતરો. આકાશ માટે હી છે, હીનું હીઝ થઈ જશે. રેડી? યુ કેન ટેક, ખાલી જગ્યા બુક, તો યુ સાથે યોર આવશે. યુ કેન ટેક યોર બુક, તમે તમારું બુક લઈ શકો છો, તમારી બુક લઈ શકો છો. ઓકે, ચાલો હવે લાસ્ટ પાર્ટ, ચોથી ખાલી જગ્યા, જેમાં ભારવાચક છે. માય સેલ્ફ, યોર સેલ્ફ, હર સેલ્ફ, અવર સેલ્ફ અને ધેમ સેલ્ફ. ભારવાચક, ભારવાચકના રૂપ પ્રમાણે જે છે, ભારવાચકોના રૂપ પ્રમાણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો. ધે ડેકોરેટેડ ધ હાઉસ, તો ધેય સાથે આવે ધેમ સેલ્ફ, તેમણે એમનું ઘર એમની રીતે ડેકોરેટ કર્યું. વી કેન સોલ્વ ધ પ્રોબ્લેમ, તો વી સાથે આવે અવર સેલ્ફ. પછી યુ આર ક્લેવર ગર્લ, તો હોશિયાર છોકરી છો. યુ કેન સ્ટડી યોર સેલ્ફ, તું તારી રીતે ભણી શકે છો. આઈ વિલ કમ્પ્લીટ વર્ક, હું મારું કામ પૂરું કરીશ મારી રીતે. માય સેલ્ફ. અને પ્રિયા, તો પ્રિયા હર સેલ્ફ જે છે, પોતે જાતે વિલ કુક ટુડે, પ્રિયા જાતે આજે ખાવાનું બનાવશે.
ચાલો આગળ વધીએ એની પહેલા મારા ધોરણ 7ના વિદ્યાર્થીઓને એક મોટી જાહેર ખુશખબર આપી છે. ધોરણ 7 સાચું સાંભળ્યું તમે. તમે ભલે ધોરણ 6 ના વિદ્યાર્થી છો, પણ તમારા માટે ધોરણ 7 ની ને ધોરણ 6 ની, ધોરણ 6 પ્લસ 7 આ બે ધોરણ માટે ખુશખબર છે. પહેલા તો તમને આપણી ઓશન જ્ઞાન લાઈવ આપણી જે એપ્લિકેશન છે તમને ફ્રીમાં શું શું આપવા જઈ રહી છે. તો તમને ફ્રીમાં મળશે આ વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન. સાથે સાથે ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન અવેલેબલ છે. ધોરણ 6 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ તમારા માટે અવેલેબલ છે. આ બધું ફ્રી છે. ફ્રી અને ફ્રી. ક્યારે? જો તમે ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો. ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળશે સંપૂર્ણ અભ્યાસક્રમ, એ પણ એક વિગતોના સોલ્યુશન સાથે. ધોરણ 7 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમને મળવાના છે. ધોરણ 7 ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમને મળવાના છે. યુનિટ ટેસ્ટ તમે ભણી શકશો અને બીજી ઘણી બધી વસ્તુના સોલ્યુશન તમને મળી શકશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે મૂંઝાવાનું થતું નથી. જોડાઈ જાઓ આપણી એપ્લિકેશનમાં, ઓશન જ્ઞાન લાઈવમાં. આવી જાઓ, લાડવો તૈયાર છે, સ્વાગત છે તમારું. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, તમારા ધોરણને લગતી અમારે કાંઈ પણ અપડેટ આપ્યું હોય ને, તો મેં સૌથી પહેલા અમારા વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. તો આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે ધોરણ 6 નું. તો એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપી છે. ઓકે. અને કાંઈ પણ સવાલ હોય, કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, આપણો મોબાઈલ નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકશો. ઓકે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 2C. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 2D નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.